ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મંગળ બુધવારે હું થોડીક કામમાં હતી તો 2 દિવસથી મારા બ્લોગ એટલા બધા બીજી હતી કે હું કહેવાય ઉતરી નહોતા શક્યા. આજે છે ગુરુવાર અને અત્યારે બપોરના 12:30 વાગ્યા છે અને અત્યારે હું ગામમાં ગઈ હતી ને ગામમાંથી આવી છું ઘરે. તો ઘરે આવી તો અમારા સાહેબ નાઈ ધોઈને તૈયાર થઈને બેઠા છે. મોટું બગાડ ફેરતો વેર આમ કરતો. શ્રદ્ધા મોઢું કેમ કરે? માં એમ કેતો શ્રદ્ધા માં મને વાલી વાલી કર દે તો વેદ અહીંયા આમ કેતો માં કેતો કંટાળી ગયા કેતો એમ કેતો કંટાળી ગયા કેતો આમ કેતો કંટાળી ગયા. હવે કહી દે ટાટા, પછી મળીએ. કહી દે ટાટા ટાટા. તો ચાલો આજે આપણે ડિનર ની અંદર શું કહેવાય બનાવું છું આપણે શું કહેવાય બેંગન મસાલા ફ્રાય. તો કોને કોને ભાવે મને કોમેન્ટ કરજો. ફ્રેન્ચ ફ્રાય જે બનાવવાની છે હું મારા ફેમસ ના એર ફ્રાયરમાં. તો ચાલો એર ફ્રાયર નું બેનિફિટ એટલું છે કે આપણે શું કહેવાય ઓછા તેલની અંદર આપણે આ ફ્રેન્ચ ફ્રાય મીન્સ ચિપ્સ, અમારા કાઠિયાવાડમાં ચિપ્સ કહે, ઇંગ્લિશમાં ફ્રેન્ચ ફ્રાય કહે, આપણે ઓછા તેલની અંદર એર ફ્રાયરમાં આપણે બનાવી શકીએ. એક જ આ તેલની અંદર આપણે આટલી આપણે શું કહેવાય ફ્રેન્ચ ફ્રાય કરશું. તીખું આપણે સ્વાદ પ્રમાણે જ રાખીએ છીએ. મીઠું સ્વાદ અનુસાર. મિક્સ કરી લેવાનું છે. એકદમ ક્રિસ્પી અને મસ્ત જેવી દુકાનમાં મળે છે એવી જ થાય છે. મામા આપણે આને એર ફ્રાયરમાં મૂકી દીધું છે. હવે આને આજે આનું ટેમ્પરેચર છે 180 થી 200 ની વચ્ચે રાખવાનું અને આપણે આને મૂકવાનું છે 20 મિનિટ. વચ્ચે વચ્ચે આપણે ચેક કરી લઈશું જો આપણે એર ફ્રાય ચાલુ થઈ ગયું છે. અને અહીંયા હું બેંગન જોઈ લઉં કેવા કેમ છે. બેંગન બી સરસ શેકાવા આવ્યા છે અને આપણે પલટાવી લઈશું. તો આને આપણે હવે પલટાવી લીધા છે અને આને પાછું 2 મિનિટ માટે ઢાંકી દઈએ છીએ એટલે ઓઇલની અંદર સરસ ફ્રાય થઈ જાય. પછી મને તો એને ખીચડી જોડે ખાવાની મજા આવે છે. તમને એને કેની જોડે ખાવાની મજા આવતી હોય એ બધા કોમેન્ટ કરજો અને કોનું ફેવરિટ છે એ મને જણાવજો. ઓકે બાય.